તો શક્તિપીઠ અંબાજીમાં ઘણા દિવસોના વિરામ બાદ મેઘરાજાની સવારી જોવા મળી। ભારે વરસાદને પગલે અંબાજીના બજારોમાં પાણી નદીની જેમ વહેતું જોવા મળ્યું, જ્યારે અરવલ્લીની ગિરિમાળાઓમાં વરસાદી વાતાવરણ જામ્યું। આ વરસાદથી ભારે ગરમીથી ત્રસ્ત લોકોને રાહત મળી અને ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો, કારણ કે પાકોને પાણીની જરૂર હતી। તો અંબાજીની આસપાસની નદીઓમાં પાણીની આવક વધી છે। શક્તિપીઠ અંબાજીમાં વરસાદથી બજારોમાં પાણી ભરાયા હોય તેવા દ્રશ્યો પણ સામે આવ્યા છે। દાંતા તાલુકાના ગામમાં પણ વરસાદી માહોલ છવાયો છે। તો આ સાથે જ અંબાજીના આસપાસની નદીઓમાં પણ પાણીની આવક વધવા પામી છે। વાતાવરણમાં ઠંડક પ્રસરતા ભારે ગરમીથી ત્રસ્ત લોકોને રાહત મળી છે। તો આ સાથે વરસાદનો વધુ એક રાઉન્ડ થવાના કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે, કારણ કે પાકને પાણીની જરૂર હતી અને તેવા જ ટાણે વરસાદ આવતા ખેડૂતોની ખુશીનો પાર નથી। તો અંબાજી અને તેની આસપાસના વિસ્તારોમાં વધુ એક વખત વરસાદી માહોલ જામ્યો છે, પરંતુ દર વખતની જેમ આ વખતે પણ અંબાજીમાં પણ થોડાક જ વરસાદમાં રસ્તા પર પાણી ભરાવાના દ્રશ્યો અંબાજીથી પણ સામે આવી રહ્યા છે। તો દાંતાના બજારોમાં પણ વરસાદી પાણી ભરાયેલા છે, તેના કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। આ જ અંગે વધુ વિગત મેળવી લઈએ। સંવાદદાતા દેવેન્દ્ર અમારી સાથે જોડાઈ ગયા છે। દેવેન્દ્ર, અંબાજી અને તેની આસપાસના વિસ્તારોમાં વધુ એક વખત વરસાદી માહોલ, શું સ્થિતિ, શું વિગતો? જી, ચોક્કસપણે કહેવામાં આવે તો ઘણા સમયના અંતરાલ બાદ આજે યાત્રાધામ અંબાજીમાં ફરી એકવાર વરસાદની શરૂઆત થઈ હતી। બપોર બાદ એકાએક વાતાવરણમાં પલટો આવતા ધોધમાર વરસાદ પડ્યો હતો, જેને લઈને સમગ્ર અંબાજી અને અંબાજીના બજારોમાં જે જાહેર રસ્તા છે તેના ઉપર નદીની જેમ પાણી પણ વહેતા જોવા મળ્યા હતા। અને કહી શકાય છે કે ઘણા સમય વિરામ બાદ જે વરસાદ પડ્યો હતો તેને લઈને ખેડૂતોમાં પણ ક્યાંક ને ક્યાંક ખુશી જોવા મળી રહી છે, અને જે વરસાદ પડ્યો હતો તેને લઈને જે વાહન વ્યવહાર છે તેમાં પણ અસર પડી હતી। જી, આભાર દેવેન્દ્ર, સમગ્ર માહિતી આપવા બદલ।